તો મિત્રો યુકેમાં ILR 5 વર્ષમાં મળશે કે 10 વર્ષમાં મળશે એની માટે એક ખુશખબરી આવી છે. તો ગઈકાલે જે પાર્લામેન્ટમાં ડિબેટ થઈ તો બધા જ મેમ્બર્સે પોઝિટિવ રિવ્યૂઝ આપ્યા છે. કોઈ પણ મેમ્બર્સે નેગેટિવ વાત નથી કરી. પહેલી વાત તો એ કરી છે કે જે લોકો Tier 2 પર હોય છે એ લોકો IHS ટેક્સ બધું પે કરતા હોય છે, NI બધું પે કરતા હોય છે, તો એ કન્ટ્રી માટે બેનિફિટ છે. તો એ એક પોઝિટિવ વાત કરી છે. પછી બીજી વાત એ કરવામાં આવી કે યુરોપની મોસ્ટ ઓફ કન્ટ્રીઝમાં તમે પાસપોર્ટ માટે 5 વર્ષમાં એલિજિબલ થઈ જાઓ છો. તો એવી વાત કરવામાં આવી કે કાં તો એના સિમિલર કોઈ રૂલ્સ લાવો, કાં તો પછી એનાથી બેસ્ટ રૂલ્સ લાવો. તો એ પણ એક પોઝિટિવ પોઈન્ટ છે. ત્યારબાદ અમુક મેમ્બર્સ દ્વારા બીજી એક ચર્ચા કરવામાં આવી કે જો 10 વર્ષનો રૂલ્સ લાવવો હોય તો જે લોકો ઓલરેડી Tier 2 વિઝા પર છે એ લોકો માટે ના લાવો. જે લોકો નવા એપ્લિકન્ટ છે, જે લોકો નવા વિઝા એપ્લાય કરવાના છે Tier 2, એમના માટે લાવો. તો જે લોકો અત્યારે Tier 2 વિઝા પર છે, ઓલરેડી વર્ક વિઝા પર છે, એમને ટેન્શન લેવાની જરૂર નથી. આ એક પોઝિટિવ વાત છે. તો આ બધી ખાલી ચર્ચા થઈ છે, એનું ઇમ્પ્લિમેન્ટ નથી થયું. પણ મેઇન વાત એ છે કે યાર બધાએ પોઝિટિવ રિવ્યૂ આપ્યા છે, તો હવે ટેન્શન લેવાનું છોડો. ઘણા બધા લોકો કેટલાય ટાઈમથી ટેન્શનમાં હતા કે યાર અમે તો 3 વર્ષ થઈ ગયા છે, 2 જ વર્ષ બાકી છે અને યાર 10 વર્ષનો રૂલ્સ આવી ગયો તો શું કરીશું. તો હવે શાંતિથી હવે ખાઈ પીને જલસા કરો. આ બધી પોઝિટિવ વાતો છે, હવે ટેન્શન લેવાનું છોડી દો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં.